નગર તેરવાડાની ચેહરમાંનો ઇતિહાસ પ્રાગટ્ય અને પરચા પવિત્ર ભારત ભૂમિમાં અનેક તીર્થધામો વિહારધામો સૌંદર્યધામો આવેલા છે. કુદરતે અહીં છૂટા હાથે નૈસર્ગિક સૌંદર્યની લહાણી કરી છે. ડગલેને પગલે મંદિરો જોવા મળે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી કહે છે, યહાં કે કંકર કંકર હમારે લીએ શંકર હૈન. પર્વતો અને ડુંગરોની ટેકરીઓ પર કે રણમાં આવેલ બેટ પર કોઈ દેવદેવીના બેસણા હોય છે. લોકો શ્રદ્ધાના તાંતણે સાવ ગરીબાવસ્થામાં આનંદથી જિંદગી ગુજારે છે. મહાનગરોમાં ભણેલા ગણેલા અને ગ્રામ્ય પ્રદેશોના સીધા સાદા ભોળા માનવીઓના જીવનમાં જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે તે હંમેશા કોઈ દેવી કે દેવતાનું સ્મરણ કરે છે. એની શ્રદ્ધા કોઈ દેવમાં સ્થિર થાય છે. કુટુંબ પર કોઈ આર્થિક મુશ્કેલી આવી પડે છે ત્યારે માનવી ભગવાનને યાદ કરે છે. ઘરમાં કોઈ સખત બીમાર પડી જાય ત્યારે ઘરના લોકો કોઈ માનતા માને છે. આ એક સહજ ક્રમ છે. વિજ્ઞાનનો વિકાસ થયો છે છતાં હજુ માનવીમાંથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં ઘટાડો થયો નથી, બલકે એમાં વધારો થયો છે. માનવીના જીવનમાં જ્યારે હતાશા ફરી વળે છે ત્યારે તે દેવને શરણે જાય છે. માનવી શ્રદ્ધાના નાજુક તાંતણે ધર્મ સાથે જોડાયેલો જોવા મળે છે. સુજલામ સુફલામ એવી ગુર્જરધરા પર પ્રભુની શ્રદ્ધાના પ્રતિકરૂપ અનેક દેવદેવીઓના સ્થાનકો મંદિરો આવેલા છે. ગુજરાતની પવિત્ર ભૂમિનો એવો કોઈ જિલ્લો તાલુકો ને ગામ નથી કે જ્યાં નાનું કે મોટું મંદિર ન હોય. એવા એક પવિત્ર સ્થાનક નગર તેરવાડાના ગંગાજળિયા કુવાની માં કેશર ભવાની ચેહરમાં ના પ્રાગટ્યની વાત કરવી છે. આશરે 1000 વર્ષ પહેલાં પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલ હલાડી નામે દેશી રજવાડું હતું. આ રાજ્યમાં રાજા શેખાવતસિંહ રાઠોડ દરબાર રાજ કરતા હતા. તેઓ ભલા અને ઈમાનદાર રાજવી હતા. શેખાવતસિંહ રાઠોડના લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘેર પારણું બંધાણું નહીં. દરબાર શેખાવતસિંહે શેર માટીની ખોટ પૂરી કરવા પથ્થર એટલા દેવ કર્યા પણ તેમની આ ખોટ પૂરી થઈ નહીં. સંતાન પ્રાપ્તિની વાંછના કરતા દરબારને એક દિવસ એક સિદ્ધ મહાત્માથી ભેટો થયો. સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી, મહારાજ બીજું તો મારે ઠીક છે પણ શેર માટીની ખોટ છે. સંતો તો જગતના દુઃખનો ઉદ્ધાર કરવા જ જગતમાં અવતર્યા છે. મહાત્માએ દરબાર શેખાવતસિંહને ચામુંડા માતાની પૂનમ ભરવા અને ચામુંડા માતાની આરાધના કરવા કહ્યું. શેખાવતસિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માતાજીની પૂજા આરાધના કરવા લાગ્યા. વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહીં. શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવી માતાજીએ સંકેત આપ્યો અને જણાવ્યું, હે રાજન, તમારા રાજ દરબારમાં કેસુડાનું વૃક્ષ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજો, એ જગ્યાએ હું તમને મળીશ.